હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો અમે જઈએ છીએ રાજપીપળા, જો સામાન ભરીને ભૈયા લોકો જેવું. તો હવે ઉપડીએ છીએ રાજપીપળા માટે. અમે પહોંચી ગયા છીએ રાજપીપળા. હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો કાલે અમે જે રાજપીપળા નીકળી ગયા હતા, તો આજે ઉજવવાનું છે એટલે હું પણ બરણી જ છું. જો મેં આજે સાડી પહેરી છે, તૈયાર થઈ ગઈ છું જેવી તેવી. તમને માતાજીના દર્શન કરાવું. તો અહીંયા આજે ગોયણી વગરના જે છે એ લોકો નાસ્તો કરે છે. બટાકા પલાઠી વગરના જ આવી ગયા તમે. અહીંયા મારા પપ્પા બનાવે છે દાળ. અહીંયા રિયાન્સ ગેમ રહીમાં કરે છે. રિયાન્સ હાય કહી દે. હાય. શું કહીશ ગાઈસ? મારી માસીના ચેનલમાં લાઈક સબસ્ક્રાઇબ કરી નાખજો. કાર્ય સિદ્ધિ પ્રાપ્તિ અરસમ તથાચ કાયિક વાચિક માનસિક સાંસ્કૃતિક અષ્ટાકષ્ટ પુષ્ટાભુક્ત ઉપપાદક સર્વ દોષ નિવારણાદિ તથાચ. તો હવે થઈ ગયો છે આરતીનો ટાઈમ. અમારા મામી ખાલી ખાવા માટે આવ્યા છે પાછળથી. છે તુજે નામ તારા નિત ગાયે થાય અમારા કામ. રાખી હસાવશું સદા રાખ નિર્ધાફ. ભૂલ કદી કરીએ અમે તો પ્રભુ કરજો માફ. પરમેશ્વર ફૂલ ચડાવી આપો. ઓમ માલ્યાદિની સુગંધિની મલયાત્યાદિની વય પ્રભુ ચાંદલો કરી આપો. ઓમ શ્રીખંડમ ચંદનમ દિવ્યમ ગંધાર્યો સુમનોરમ વિલેપનમ સુરમ શ્રેષ્ઠમ ચંદનમ પ્રતિગૃહ્યતામ. ઓમ આકાશાત પ્રતીતોયમ યથા ગચ્છતિ સાગરે સર્વદેવ નમસ્કારં કેશવં પ્રતિગચ્છતિ. ગંગાયા વરદેવો મહેશ્વરાયા વરવેદા પ્રવર્તન્તે તાવત્વં વિજયી ભવ. ઓમ શાંતિ સુશાંતિર્ભવતુ. ઓમ નમો ગણેભ્યો ગણપતિભ્યો નમો નમો ભ્રાતેભ્યો ભ્રાતપતિભ્યો નમો નમો નિર્ભયેભ્યો વિષ્ણુની જલ્દી જમવાઓ ને મંગળવારે મગજપુરી જલ્દી જમવાઓ ને જલ્દી બુધવારે બરફી પેંડા જલ્દી જમવાઓ ને ગુરુવારે ગુલાબ જાંબુ જલ્દી જમવાઓ ને શુક્રવારે શુક્ર ભેણી જલ્દી જમવાઓ ને શનિવારે શ્રીખંડપુરી જલ્દી જમવાઓ ને રવિવારે રસમલાઈ જલ્દી જમવાઓ ને મારી ભક્તોને દર્શન દેવા વેળા વેળા આવો ને. જય દશામા દેવી કી જય. बराबर आधार થઈ ગયો. ये देखो आजकल के बच्चे, एक ये बच्चा सब अपने अपने फोन लेके बैठे हैं. देखो एक ये बच्चा, इसको भूख लगी है बहुत ही ज्यादा. इसका मुंह देखो, हंस भी नहीं रहा है. स्माइल स्माइल. अरे स्माइल तो दे दो. बेचारे का नेटवर्क नहीं आ रहा है. તો હવે રસોઈયા અમારા ચા પીવે છે, રિચાર્જ થાય છે. આ બાજુ આ ગોલણો હવે લોટ બાંધે છે.
તો આ રસોઈયો તાજો તાજો છે ને એને સમજ નહીં પડતી, ઉકળે છે તો બૂમો પાડે છે બીકના મારે. કેવું લાગતું તું તને? અડધી થઈ ગઈ નહીં? મસ્ત સુગંધ આવે છે. સાડી પહેરીને એવું લાગે જાણે એક્સ્ટ્રા થાક લાગી ગયો હોય. અહીંયા માતાજી જો અમારી ગોયણીઓ કમ ગોલેણો છે. અમારી ગોયણીઓ બી છે. અહીંયા અમારી પૂરી તરાઈ છે. લાલા કાકા જોઈ પૂરી બરાબર તરાઈ છે કે નહીં એવું. ચાલે, લાલ તો હારી ને, કાચી ના રહેવી જોઈએ. તો અમારા ઘરે આવી છે નાની નાની ઢીંગલી. જો આરામ કરે છે અત્યારે, પછી અમારે જે મોટા થશે એટલે દોડ દોડ કરશે. તો એક બટુક અને આ છોકરીઓ ખાવા બેઠી છે નાની નાની. તો અહીંયા છોકરીઓને ગિફ્ટ મળે છે. નસીબમાં ગોયણી દેવાનો છે, પાછળ બાકી થાય ને જાગું નસીબમાં હોય એટલે તો જાગું આવી. ફૂલ ચોટી ગયું. આ થોડું હટાવો. અને ગોયણી લેવાની વસ્તુ અલગ છે. જાગું નસીબમાં તો જાગું પૌવા ખાઈ ગોયણી લઈ. ચાલો વારી અમારી ગરણીઓની છે તો અમે જમવાનું ચાલુ કરી દે છે. આ છે ડીશ. લાડવો મેં આટલો જ લીધો છે, બાકી છે આટલો મોટો આટલો મોટો લાડવો છે. આવી રહ્યો આ વાળો. ચલો ખાઈ લેજો, રાત્રે નથી ખાવાનું. લાવા દેખો. હા ચાલો. પગે લાગવાનું તો ભૂલી ગઈ બે જણ. એવું જ લાગે છે. જાગૃત નહીં કરવા. હમણાં તો થોડી વાર ભાભી છે, હમણાં તો ગોયણી જ કહેવાય ને. ગોર મહારાજ ને ખાધા પછી અમને ઉઠાડાય છે. લાસ્ટમાં હવે આ લોકો ખાય છે. અરે પ્રિયાને ઉપવાસ છે એટલે બરાબર ખાવું પડશે. તો અમે બધું પતાવીને હવે નીકળીએ છીએ. સવારે મસ્ત સાડી પહેરેલા હતા, અત્યારે લગર વગર થઈ ગયા છે. બાય બાય. મળીએ હવે. આંખોનું તો ખાલી દેખાય છે.
લે આદિ. અમારે પ્રિયા જો પાછળ સામાન પાછળ આવી ગઈ છે. આવી રહી. બાય બાય રાજપીપલા. તો બસ આજે તો બ્લોગનો એન્ડ. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. બાય બાય.